ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચેન્જ ધ વોઇસ એક્ઝામ્પલ ઓફ 10th રેડી રેકનર. જે રીતના એમ કે બોર્ડની અંદર પૂછાય છે એ જ પ્રકારના એમ કે આ એક્ઝામ્પલ છે. તો આપણે એમ કે શરૂ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, જોન હેઝ ગિવન મી અ કોઈન. હવે જોન હેઝ ગિવન મી અ કોઈન. હવે જુઓ, ઓલ ઓવર એમ કે ટોટલી 3-4 લાઈનનો ફકરો આપેલો છે, પરંતુ તમારે શું કરવાનું છે, એક એક લાઈન જ એમ કે કન્વર્ટ કરવાની રહેશે. ઓકે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, તમારે એક જ લાઈન ધ્યાનમાં રાખવાની. હવે જો ફર્સ્ટ લાઈન આપણે જોઈશું તો જોન હેઝ ગિવન મી અ કોઈન. હવે આ જ લાઈન ઉપર એમ કે ફોકસ કરવાનું. હવે વિચારો કે ગિવન છે એ ક્રિયાપદ છે, તો એના પછી જે મી આપેલું છે એ કર્મ છે, એના પછી એ કોઈન આપેલું છે એ જુઓ વધારાનો શબ્દ નથી, પરંતુ એ પણ શું છે, કર્મ છે. તો આ વાક્યની અંદર બે કર્મ છે. તો આપણે અગાઉ શીખી ગયા છે કે બે કર્મ કેવી રીતના સોલ્વ કરવા. તો કોઈ પણ એક કર્મ વડે એમ કે વાક્ય બનાવવું. બે કર્મ હોય તો બે વાક્ય બનાવવા નહીં. ગમે તે એક કર્મ તમને જે પસંદ હોય એ પસંદ કરીને એમ કે વાક્ય બનાવવાનું રહેશે. તો જુઓ અહીંયા આગળ મેં આ મી છે એને શું લઈ લીધો છે, આગળ લીધો છે સબ્જેક્ટ તરીકે. તો મી છે એનો આઈ થઈ ગયો. હવે આઈ થયો તો હેવની સાથે જગ્યાએ શું લાગશે, હેઝની જગ્યાએ હેવ થઈ જશે. બરાબર, આઈની સાથે હેવ લાગશે. હવે આ કાર્ડ કયો છે એ પણ જોઈ લો કે હેઝ ગિવન એટલે કે હેઝ પ્લસ V3 છે તો પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો એની પેસિવમાં વાક્યરચના શું હોય, હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 હોય. તો હવે બીન મૂકી દીધું. પછી જે ગિવન છે એ ઓલરેડી V3 જ છે એટલે અહીંયા V3 મૂકી દીધો. પછી જે હવે એક કર્મ આગળ લઈ ગયા હતા તો એક કર્મ તો ત્યાં છે જ, અ કોઈન, તો અ કોઈન મૂકી દીધું. અને પછી આ બાય જોન પાછળ લાવે. હવે જુઓ એ રીતના બીજું વાક્ય જુઓ, હી હેઝ અ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રાગ્સ. સૌથી પહેલું ક્રિયાપદ જોવાનું. તો ક્રિયાપદ કયું, તો ફાઉન્ડ. આ ફાઉન્ડ છે એ ક્રિયાપદ છે, તો એના પછી શું આપેલું છે, ઈટ જે આપેલો છે એ શું છે, સબ્જેક્ટ. તો ઈટ એટલે કે ઓબ્જેક્ટ, તો એના આગળ લીધો એટલે કે ઈટ. હવે જુઓ ઈટની સાથે હેઝ જ લાગશે. હેઝ પછી શું આવશે, બીન આવશે. બીન પછી આ જે V3 છે ઓલરેડી, તો એમને એમ મૂકી દેવાનું છે. પછી આ શબ્દો વધારાના જે શબ્દો તમારે આગળ લખવા હોય તો આગળ લખી શકો છો, કાં તો બાય પ્લસ સબ્જેક્ટ એ દર્શાવ્યા પછી પણ એમ કે લખી શકાય છે. આપણે અહીંયા આગળ લખીએ છીએ પહેલાં કે ફ્રોમ ધ રાગ્સ. આ ફાઉન્ડ પછી લખ્યું છે સીધું ફ્રોમ ધ રાગ્સ અને પછી આ બાય હિમ. હવે જો એના પછીનું સેન્ટેન્સ, આઈ હેવ અ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ. આઈ હેવ અ નેવર સીન, સીન એ ક્રિયાપદ. હવે સચ અ કોઈન, હવે અહીંયા પ્રિપોઝિશન આવ્યું ઇન, તો ઇનથી પ્રિપોઝિશન ચાલુ થયું એટલે શું ચાલુ થઈ ગયું, તમને મેં શીખવાડેલું છે. તો પ્રિપોઝિશન ચાલુ થયું એટલે મીન્સ શું ચાલુ થયું, વધારાના શબ્દો ચાલુ થયા. ઓકે, તો સચ અ કોઈન એ સબ્જેક્ટ રહેશે. તો સચ અ કોઈન એ શું, પછી શું આવશે, હેવ કે હેઝ. અહીંયા હેવ કે અહીંયા હેવ આપેલું છે તો અહીંયા આવશે હેઝ આવશે, કારણ કે અહીંયા એક જ કોઈનની વાત થાય છે એટલે હેઝ આવશે. હવે જો અહીંયા નેવર શબ્દ વાપરેલો છે. હવે નેવર એટલે નકારનો ભાવાર્થ કહેવાય, નોટ જ કહેવાય એક પ્રકારનું, એટલે એ પણ મૂકી દઈશું હેઝ નેવર. હવે જો સીન મૂકતા પહેલાં આપણે બીન મૂકીશું, બીન સીન, કારણ કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બીન તો આવશે જ. પછી જુઓ વધારાના શબ્દો કયા છે, ઇન માય લાઈફ. તો ઇન માય લાઈફ પહેલાં મૂકી દીધું અને પછી બાય મી મૂક્યું. હવે જુઓ મેં મિત્રો કહ્યું હતું કે આપણે પૂરો સબ્જેક્ટથી લઈને ઓબ્જેક્ટ સુધી કાં તો પછી વધારાના શબ્દો સુધીનું જો વાક્ય હોય ને એ વાક્યનું જ જોવાનું. બાકીના જે વધારાના શબ્દો હોય જ્યાં હોય ત્યાં મૂકી દેવાના. જો ઈવન આવ્યું, આ ઈવન છે એ વધારાનો શબ્દ કહેવાય. એ ધારો કે જ્યાં છે ને ત્યાં તે મૂકી દો. હવે આવ્યો તો ત્યાં મૂકી દીધો ઈવન. બરાબર. હવે જે આ વાક્ય છે એને કન્વર્ટ કરવાનો ટ્રાય કરવાનો. હવે જુઓ અહીંયા થોટ અબાઉટ એ એની સાથે જોડાયેલું છે ક્રિયાપદ. આ ક્રિયાપદ છે થોટ અબાઉટ. તો થોટ અબાઉટ એ જોડાયેલું છે. આપણે આગળ એક એક્ઝામ્પલમાં લુક આફ્ટર જોયું હતું એવી જ રીતના. હવે જો એની પછી જે ઈટ આપેલો છે ને એ ઈટ છે ઓબ્જેક્ટ. તો એ ઓબ્જેક્ટને સબ્જેક્ટ તરીકે લાવી દઈશું. તો ઈટને લાવી દીધો આગળ. આ જુઓ આ ઈટ લાવ્યા. પછી ઈટની સાથે શું આવશે, હેઝ આવશે. પછી અહીંયા નોટ આપેલો છે તો નોટ હંમેશા સહાયક ક્રિયાપદ પછી આવી જ જાય તો એ મૂકી દેવાનો નોટ.
પછી શું આવશે? બીન, કારણ કે હવે ક્રિયાપદ મૂકવાનું થાય થોટ અબાઉટ, તો એની પહેલાં બીન મૂકી દેવાનું. પછી સીધું આવશે આ બાય મી, આઈ નો મી. તો મિત્રો આ ખ્યાલ આવી ગયો હશે એક્ઝામ્પલમાં. તો હવે જુઓ બીજા કેટલાક નવા એક્ઝામ્પલ હું અહીંયા તમને શીખવાડવા જઈ રહ્યો છું. તો અહીંયા પણ એમ કે ધ્યાન આપજો, લગભગ ફાવી જશે. આવા જ પ્રકારના એક્ઝામ્પલ એમ કે બોર્ડની અંદર પણ પૂછાતા હોય છે. ઓકે, જો પેસિવની રચનામાં બાય પ્લસ કરતાં આપેલ ન હોય ત્યારે વાક્યને આધારે અનુમાનિત કરતાં મૂકવા પડે. જેમ કે હવે ધારો કે જુઓ પેસિવની રચના આપેલી હોય અને એમાં પેસિવની રચના હોય એટલે પાછળ છેલ્લે લાસ્ટમાં બાય પ્લસ કરતાં તો હોય જ, એ તમને બધાને ખબર જ છે. હવે આની અંદર એવું છે કે પેસિવની રચનામાં બાય પ્લસ કરતાં ના હોય. હવે તમે ધારો કે વાક્ય પેસિવમાં આપ્યું તો તમે કરશો શેમાં? એક્ટિવમાં તો કરશો ને. પેસિવનું વાક્ય હોય તો એક્ટિવમાં કરવાનું હોય છે અને એક્ટિવનું હોય તો પેસિવમાં કરવાનું હોય છે. તો હવે પેસિવનું વાક્ય આપ્યું તો એક્ટિવમાં તો કરવાનું જ. હવે પેસિવનું વાક્ય છે અને એક્ટિવમાં કરવું હોય તો પાછળ બાય પ્લસ કરતાં તો આપેલા હોવા જોઈએ ને. પેસિવની રચનામાં બાય પ્લસ કરતાં તો હોવા જોઈએ ને. તો એ જ આપેલા ના હોય તો ત્યારે શું કરશો? તો અનુમાનિત કરતાં મૂકવા પડે. અનુમાનિત કરતાં તો પસંદ કરવાના. હવે જો એક્ઝામ્પલ જોશો ને તો વધારે ખ્યાલ આવશે. હવે ધારો કે જો પહેલું એક્ઝામ્પલ જો, ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધી વર્લ્ડ. હવે ઇઝ સ્પોકન, આ ઇઝ સ્પોકન એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ થયો આ ઇઝ સ્પોકન. ઓકે, એટલે એમ ઇઝ આર પ્લસ V3 મૂકેલું છે એટલે આ સાદો વર્તમાન કાળ છે. પણ શું છે? વાક્યરચના પેસિવની છે અને પાછળ આમ તો બાય પ્લસ પેસિવ હોય એટલે બાય પ્લસ કરતાં અહીંયા પાછળ આપેલા હોય પણ એ આપેલા નથી. તો હવે જ્યારે એક્ટિવ કરવું હશે ત્યારે સૌથી પહેલાં આ જે સબ્જેક્ટ છે એને જ અહીંયા લાવવાનો થાય. અહીંયા બાય પ્લસ સબ્જેક્ટ હોય એને જ અહીંયા લાવવાનો થાય. તો હવે અહીંયા લાવીશું શું? અહીંયા શું નથી આપેલું એ હું દર્શાવું. ધારો કે બાય પ્લસ કરતાં, કરતાં સબ્જેક્ટ નથી આપેલો, આ આપેલું નથી એટલે અહીંયા દર્શાવું ખાલી. જો આવું આ આપેલું ના હોય એટલે તમારી હાલત શું થાય? તમે અહીંયાથી અહીંયા કંઈ લાવી શકો નહીં. એટલે આની જગ્યાએ તમારે આના આગળ લઈ જવું હોય તો તમારે અનુમાનિત કરતાં એમ કે લઈ જવો પડશે. એની જગ્યાએ કંઈ ના હોય તો અનુમાનિત કરતાં જ લેવો પડે. તો અનુમાનિત કરતાંમાં કયું લઈ શકો? તો આઈ, વી, યુ, હી, સી, ધે, સમબડી, પીપલ વગેરેમાંથી મૂકી શકાય છે. હવે તમે સમજી લો કે વાક્યના આધારે તમારે મૂકવાના થાય. હવે જો લખ્યું છે કે બાય પ્લસ કરતાં આપેલ ન હોય ત્યારે વાક્યને આધારે અનુમાનિત કરતાં મૂકવા પડે. જેમ કે આવા પ્રકારના. હવે વાક્ય જોવાનું, વાક્ય વાંચવાનું. જો વાક્ય વાંચો, ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધી વર્લ્ડ. હવે ઇંગ્લિશ ઓલ ઓવર વર્લ્ડની અંદર બોલાય છે. તો ઓલ ઓવર વર્લ્ડની અંદર બોલાતી હોય તો શું કોઈ એક વ્યક્તિ તો બોલતો ના હોય, એટલે કોણ બોલતું હોય? લોકો બોલતા હોય એટલે પીપલ થાય. તો પીપલ છે એને શું કરીશું? આગળ લઈશું. તો પીપલ ક્યાં લઈ લીધું? આગળ લઈ લીધું. પછી જુઓ હવે આપણે પેસિવમાં છીએ અને એક્ટિવમાં લઈ જવાનો છે. તો એક્ટિવમાં જ્યારે તમે ટ્રાન્સલેટ કરો છો ત્યારે તમારે એક ધ્યાન રાખવાનું કે જે તે કાળની વાક્યરચના આપણને ખબર હોવી જોઈએ. હવે જો સાદું વર્તમાન કાળ હોય તો આપણને ખબર છે કે ભાઈ સીધું ક્રિયાપદ કેવું આવે? એસ વાળું કાં તો એસ વગરનું, એવું ક્રિયાપદ જ મૂકવાનું થાય કરતાં પછી. તો પીપલ પછી સીધું આપણે ક્રિયાપદ મૂક્યું સ્પીક, કારણ કે હી સી ઇટ હોય તો એસ વાળું આવશે. પરંતુ જ્યારે પીપલ જેવું હોય એટલે કે ધે કહેવાય તો ધેમાં સ્પીક જ વપરાશે. એટલે કે આ સ્પોકનનું થઈ ગયું સ્પીક. હવે જુઓ અહીંયા આગળ જ્યારે આ ઇંગ્લિશ જે છે એ સબ્જેક્ટ તરીકે છે. હવે જુઓ એક વસ્તુ સમજી લો, સબ્જેક્ટ અને કર્મ. સબ્જેક્ટ તો પાછળથી લવી આવે પણ આ કર્મ છે, આ સબ્જેક્ટ છે એ કર્મ તરીકે આવશે અહીંયા. તો પછી ક્રિયાપદ પછી તરત જ આ જે કર્મ છે આ સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ છે એ ઇંગ્લિશને કર્મ તરીકે અહીંયા લાવી દેવાનું. લાવ્યા પછી ઓલ ઓવર ધી વર્લ્ડ એ વધારાના શબ્દો મૂકી દેવા. ખ્યાલ આવે? સીધું સરળ જ છે. આ સબ્જેક્ટ અહીંયા આવ્યું, આ ઇંગ્લિશ કર્મ તરીકે અહીંયા આવ્યું. કર્મ ક્યાં હોય? ક્રિયાપદ પછી, તો એ મૂકી દીધું. બાકી વચ્ચે તો જે આપણે જે પ્રોસેસ થતી હોય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદની એ મૂકવાની થશે. તો અહીંયા વચ્ચે તો શું આવે? ખાલી ફક્ત એક ક્રિયાપદ જ આવે છે.
એમાં હી સી ઇટ હોય તો એસ વાળું આવે, એ ના હોય તો એસ વગરનું આવશે, એ રીતના. હવે જો એની નીચેનું એક એક્ઝામ્પલ જુઓ, ગુડ ક્લોથ ઇઝ અ સોલ્ડ ઇન ધીસ શોપ. હવે જો ઇઝ સોલ્ડ, સેલનું સોલ્ડ થઈ ગયું છે, તો આ પણ શું છે, સાદો વર્તમાન કાળ જ છે. તો હવે જુઓ, આનામાં પણ બાય પ્લસ સબ્જેક્ટ આપેલો નથી, પરંતુ અહીંયા વધારાના શબ્દો તો આપેલા છે, ઇન ધીસ શોપ, આ વધારાના શબ્દો, પણ બાય પ્લસ કરતા નથી આપેલો. તો અહીંયા શું કરીશું, આપણે આપણી રીતે એમ કે પસંદ કરીશું. જો ગુડ ક્લોથ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ, સારા કપડાં એમ કે આ દુકાનની અંદર મળે છે, તો આપણે અહીંયા એક ધ્યેય લઈ લઈએ કે તેઓ કહે છે, ઓકે, ધે સેલ, તેઓ એમ કે સારા કપડાં એમ કે વેચે છે એવું થશે તેઓ દ્વારા. તો આ ધ્યેય છે એ આપણે લઈ લઈએ, આપણે એ બધું નહીં જોવું, સીધે આપણે ધ્યેય લઈ લેવાનો, અનુમાનિત કરતા તરીકે ધ્યેય લીધો. હવે જો સેલ મૂકીશું અહીંયા, આ બંનેનું શું થઈ જશે, ખાલી સેલ થઈ જશે અહીંયા, કારણ કે એસ વગરનું આવશે, ધ્યેય છે એટલે સેલ મૂક્યું. પછી આ ગુડ ક્લોથ છે એ ક્યાં લાવવાના, પાછળ લાવવાના, અહીંયા સબ્જેક્ટ તરીકે છે તો અહીંયા કર્મ તરીકે લઈ લેવાના, અને અહીંયા ઇન ધીસ શોપ એ આ વધારાના શબ્દો છે. તો મિત્રો આ તમને એમ કે ખ્યાલ આવી ગયો હશે. જ્યારે બાય પ્લસ સબ્જેક્ટ ના આપેલો હોય એટલું જ ધ્યાનમાં લેવાનું કે જે પેસિવની રચના હોય અને એક્ટિવમાં કરવાની હોય, અને જ્યારે બાય પ્લસ સબ્જેક્ટ ના આપેલો હોય ત્યારે તમારે એમ કે અનુમાનિત કરતાં હંમેશા પસંદ કરવાના રહેશે. હવે જો બીજું એક એક્ઝામ્પલ, બીજા થોડા નવા એક્ઝામ્પલ, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે. હવે જુઓ, એક્ટિવ વોઇસ જ્યારે આપેલું હોય, પેલું તો પેસિવ વોઇસ હતું ઉપરનું, તો પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં. હવે જો આ એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે અનિશ્ચિત સર્વનામો જેવા કે સમબડી, સમવન, નોબડી, પીપલ વગેરે હોય તો તેની પેસિવની રચનામાં કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. ઓકે, હવે જુઓ, હવે શું કહેવા માગે છે કે અનિશ્ચિત સર્વનામો આપેલા હોય. ધારો કે જો આ એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે જેમાં આ જે છે એ સમવન એટલે કોણ, ખબર જ નહીં ને. પછી એવી રીતના જુઓ, અહીંયા નોબડી, આ સબ્જેક્ટ તરીકે આપેલા છે, અનિશ્ચિત નામો કહેવાય. અનિશ્ચિત નામ એટલે કોઈ પર્ટિક્યુલર આપણે નક્કી ના કરી શકીએ કે આ જ વ્યક્તિ, એવા નામો. તો આવા નામો જ્યારે પણ આપેલા હોય તો એને આપણે બાય પ્લસ સબ્જેક્ટ તરીકે પાછળ દર્શાવવાના નહીં. જ્યારે વાક્યને પેસિવમાં આપણે ટ્રાન્સલેટ કરતા હોઈએ તો એને બાય પ્લસ સબ્જેક્ટ તરીકે પાછળ નહીં દર્શાવવાના કોઈ દિવસ. ઓકે, તો હવે જુઓ, ધારો કે સમવન ગેવ મી અ ધીસ બુક, તો જુઓ મી લેશો કાં તો ધીસ બુક લેશો, બંને શું છે, કર્મ છે. હવે આવી રીતના બે કર્મ તો રહેવાના જ, ગમે તે વાક્યમાં આવવાના જ. આપણે તો એક કર્મ પસંદ કરીને વાક્ય બનાવી દેવાનું. તો ચલો ધીસ બુક મેં આગળ લીધું, તો ધીસ બુક પછી શું આવશે, સીધું ગેવ આપેલું છે, આ ગેવ છે એટલે સાદો ભૂતકાળ છે, તો વોઝ વેર પ્લસ V3, તો વોઝ મૂક્યું અને પછી એનું ગીવન કરી દીધું. ગીવન પછી આ જે કર્મ ધીસ બુક આગળ લઈ ગયા, તો આ તો કર્મ ત્યાં રહ્યું, તો આ ટુ મી મૂકી દીધું. હંમેશા સર્વનામવાળું કર્મ હોય, સર્વનામ, આ સર્વનામ કહેવાય, કર્મનું સર્વનામ કહેવાય. જો કર્મનું સર્વનામ હોય અને એને તમે આગળ નથી લઈ જતા, એને એમ કે ત્યાં પાછળ રહે છે, તો એની આગળ ટુ લખવો જરૂરી છે. આ મેં આગળના એક એક્ઝામ્પલમાં પણ એમ કે દર્શાવેલું છે અને બતાવેલું છે, તમને કહેલું છે કે તમે આ ટુ તમારે ફરજિયાત લખવો પડશે. અને જો કદાચ ભૂલી જાવ તો એ કોઈ વાંધો નહીં આવે, પણ લખજો, અમુક ગ્રામરોમાં દર્શાવેલો હોય છે. આ જ રીતના કર્મનું સર્વનામ હોય અને એને જો આપણે પાછળ રાખીએ અને એને સબ્જેક્ટ તરીકે આગળ ના લઈ જઈએ તો એ પાછળ રહી જાય, તે પાછળ રહે એની આગળ ટુ લખવાનું. બીજું કોઈ કર્મ રહી જાય તો આપણે લખવાની કોઈ જરૂર નથી ટુ, પણ સર્વનામ હોય કર્મનું ત્યારે લખવાનું. હવે જુઓ, આ બાય પ્લસ સમવન હું અહીંયા પાછળ લાવતો નથી, એટલે અહીંયા લખેલું છે કે એ સર્વનામો જેવા કે સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે હોય તો તેની પેસિવની રચનામાં કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. આ કર્મ તરીકે આપણે એને બાય પ્લસ જે કર્મ મૂકીએ, જે કર્મના સ્થાને એમ કે જે સબ્જેક્ટ લાવીએ છીએ એને લાવવાનો નથી. હવે જો આની અંદર એવું છે, નોબડી આપેલું છે તો એને પાછળ લેવાનું નથી, તો લાયા નથી. તો હવે જુઓ અહીંયા હવે આ મીને મેં આગળ લીધો, આઈ લીધો, ટોલ્ડ પછી છે એટલે મીને આગળ લીધો. તો આઈની પછી શું આવશે, હેવ આવશે. અહીંયા હેઝ આપેલો છે તો અહીંયા હેવ આવશે,
આની સાથે હેવ. પછી જુઓ હવે આ જે મેં નોટ મૂક્યો ને એ જ રહસ્ય છે કે આ નોટ ક્યાંથી આવ્યો. ઓકે, તો પહેલાં જો હું વાક્યની વાક્યરચના જોઈ લો. હેવ પછી સીધું બીન પ્લસ ટોલ્ડ આવી ગયું, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે કે બીન પ્લસ ટોલ્ડ આવશે. ઓકે, એટલી તો ખબર પડી ગઈ. પછી વધારાના શબ્દો જે અબાઉટ યુ મૂકેલા છે એ મૂકી દીધા. પરંતુ આ નોટ ક્યાંથી આવે એ હું તમને કહી દઉં. અહીંયા જો નો બડી આપેલું છે, અહીંયા શું આપેલું છે? નો બડી આપેલું છે. તો નો બડી આપેલું છે એટલે નકારનો ભાવાર્થ હોય. હવે નકારનો ભાવાર્થ નીચેના વાક્યમાં જળવાઈ રહે એટલા માટે આપણે અહીંયા નોટ વાપર્યો. એટલે આવું પણ ખાસ ધ્યાન આપવાનું કે નો બડી કે આવો કોઈ શબ્દ આવી જાય તો વાક્યને નકાર પણ એમ કે કરવું પડશે, એટલે કે નીચે નોટ વાપરવો પડશે. ઓકે, તો આ હતા એક્ઝામ્પલ્સ. અહીંયા તમને બે વસ્તુઓ શીખવા મળી. એક તો બાય પ્લસ સબ્જેક્ટ પેસિવમાં ના આપેલો હોય અને એનું એક્ટિવ કરો છો તો તમારે અનુમાનિત કરતા એમ કે પસંદ કરવાનો છે. એ મેં તમારે ડિફાઇન કરેલા છે કેવા અનુમાનિત કરતા. અને અહીંયા અનિશ્ચિત સર્વનામ તરીકે એમ સબ્જેક્ટ તરીકે અનિશ્ચિત સર્વનામ આપેલું હોય તેને બાય પછી બાય પ્લસ સબ્જેક્ટ તરીકે પાછળ લઈ જવાનું નથી, એટલે કે કર્મના સ્થાને લાવવાનું નથી. ઓકે, હવે જો એવા જ પ્રકારના એક્ઝામ્પલ અહીંયા જોવા મળશે તો તમને એમ કે ઇઝીલી ખ્યાલ આવી જશે. હવે જો અહીંયા આગળ જ પહેલું જ એક્ઝામ્પલ, જો આ ફકરો છે, ધ્યાન રાખજો કે મેની ગેમ્સ આર. એક મિનિટ, જો ફોન થોડા મોટા કરી દઉં તો તમને ઠીક કહે. જો મેની ગેમ્સ આર બીઇંગ પ્લેડ ઓલ ઓવર ધી વર્લ્ડ નાઉ અ ડેઝ. હવે જોઈ લો કઈ વાક્ય રચના. જુઓ આર બીઇંગ પ્લેડ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળ પણ શું છે? વાક્ય રચના પેસિવની છે. તો પેસિવની વાક્ય રચના હોય તો પાછળ બાય પ્લસ કરતાં આપવા જોઈએ કે ના આપવા જોઈએ? આપવા જોઈએ, પણ એ આપેલા નથી. તો હવે આવા ટાઈમે શું કરવાનું? અનુમાનિત કરતાં પસંદ કરવાના થશે. વાક્ય વાંચો, વાક્ય પ્રમાણે લેવાનું અનુમાનિત કરતાં. જો આપેલું છે કે મેની ગેમ્સ આર બીઇંગ પ્લેડ ઓલ ઓવર ધી વર્લ્ડ નાવ અ ડેઝ, કે ઘણા પ્રકારની ગેમો વર્લ્ડની અંદર એમ કે રમાતી હોય છે. તો કોણ રમતું હોય? લોકો રમતા હોય. તો એટલે આપણે પીપલ સીધો લઈશું કરતા તરીકે. તો જો અહીંયા મેં શું લીધું છે? સીધું પીપલ મેં લઈ લીધું. આ પીપલ લીધું તો પીપલ પછી જુઓ હવે ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર પ્લસ વર્ક પ્લસ આઈએનજી હોય એક્ટિવમાં. હું પેસિવની વાત નથી કરતો, પેસિવ તો ઓલરેડી આપેલું છે. તો હવે પીપલ પછી સીધું આર મુકાઈ ગયું. આર મૂક્યું પછી શું મૂક્યું? પ્લેઇંગ મૂક્યું. કારણ કે આ બીઇંગ બધું હટી જશે, આવશે નહીં. હવે આ પ્લેઇંગ આવી જશે. કારણ કે ચાલુ વર્તમાન કાળની વાક્યરચના તમને ખબર હોવી જોઈએ. એમિઝાર પ્લસ વર્ક પ્લસ આઈએનજી એટલે સીધું આર પછી પ્લેઇંગ. હવે જુઓ જે આ કર્તા તરીકે જે લઈ ગયા છું તો એક કર્મ તરીકે અહીંયા પાછું લાવવાનું રહેશે. એટલે મેની ગેમ છે એ કર્મ તરીકે પાછી લાવી દીધી. પછી ઓલ ઓવર ધી વર્લ્ડ નાઉ અ ડે એ વધારાના શબ્દો લખી દેવાના. આ થઈ ગયું તમારું પેસિવમાંથી એક્ટિવ. પેસિવમાંથી એક્ટિવ કરો ને એટલે ખાસ એ જ ધ્યાન રાખવાનું હોય તમારે જે તે કાળની વાક્યરચના જો તમને ખબર હોવી જોઈએ. પછી અંદરથી સબ્જેક્ટને બધું એ તો મળી જ જાય છે. જો અહીંયા સબ્જેક્ટ નહોતો બાય પ્લસ તો આપણો પીપલ લઈ લીધો, એ તો નિયમમાં છે, બરાબર. પછી જે મેની ગેમ્સ આગળ હતું જે સબ્જેક્ટ તરીકે, તો એને આ મેની ગેમ્સ જે સબ્જેક્ટ તરીકે છે એને કર્મ તરીકે લાવ્યા. પછી વચ્ચે તો જે પ્રોસેસ છે એ તો રહેવાની જ, એમિઝાર પ્લસ વર્ક પ્લસ આઈએનજી અને પછી વધારાના શબ્દો એમને મૂકી દેવાના. એટલે આ પેસિવ થઈ ગયું. એક્ટિવ. હવે જુઓ બીજું એના પછીનું એક્ઝામ્પલ, વન સચ ગેમ ઇઝ અ ફૂટબોલ. હવે જુઓ મેં તમને કહ્યું હતું કે અમુક શબ્દો અમુક વાક્યો એવા હશે કે જે એમ કે પૂર્ણ વાક્યો ના હોય, કે જેમાં સબ્જેક્ટ ના હોય, કે અમુક ટાઈમે સબ્જેક્ટ તમને લાગતો ના હોય, તો પછી ઓબ્જેક્ટ ના હોય, અમુક ટાઈમે ઓબ્જેક્ટ ના હોય તો પછી વધારાના શબ્દો પણ ના હોય. અમુક ટાઈમે આવા વાક્યો તમને જોવા મળશે. તો એવો જે પાર્ટ હોય એ એમના એમ ત્યાં મૂકી દેવાનો. તો જો અહીંયા આવ્યું વન સચ ગેમ ઇઝ ફૂટબોલ. હવે તમે આને કન્વર્ટ કરી જ ના શકો કારણ કે અંદર ક્રિયાપદને એવું કંઈ આપેલું છે નહીં. તો આ એમના એમ મૂકી દેવાનું. તો મૂકી દીધું. જુઓ વન સચ ગેમ ઇઝ ફૂટબોલ, આ એમના એમ મૂકી દીધું. હવે જો અહીંયાથી વાક્ય આપણું શરૂ થયું
ઇટ ઇઝ ઓલમોસ્ટ એવરીવેર ઇન ધ યુરોપ. હવે જુઓ આ પણ વાક્ય જે છે ઇઝ પ્લેડ એટલે કે સાદો વર્તમાનકાળ છે, પરંતુ વાક્ય રચના શેની છે? પેસિવની છે. તો પેસિવમાંથી હવે એક્ટિવ કરવાનું છે, અને પેસિવની વાક્ય રચના જો આપેલી છે તો પાછળ બાય પ્લસ કરતાં પણ આપેલા નથી. તો બાય પ્લસ કરતાં આપેલા નથી તો આપણે અહીંયા પણ અનુમાનિત કરતાં પસંદ કરીશું. હવે જુઓ એ વાક્ય વાંચો એટલે એના ઉપરથી ખબર પડશે કે અનુમાનિત કરતાં કેવો લેવો. ઇટ ઇઝ અ પ્લેડ ઓલમોસ્ટ એવરીવેર ઇન ધ યુરોપ. હવે જુઓ કે ઓલ ઓવર યુરોપની અંદર એમ કે આ રમાય છે. ઇટ એટલે કે કયું? ફૂટબોલ. આગળ જે વાત થાય વન સચ ગેમ ઇઝ ફૂટબોલ ઇટ ઇઝ, તો ઇટ ઇઝ પ્લેડ એટલે કે આ જે ફૂટબોલ છે ઓલ ઓવર યુરોપની અંદર રમાય છે. તો કોણ રમતું હોય? કે લોકો જ રમતા હોય. એટલા માટે આપણે અહીંયા પીપલ લીધો. તો હવે જો ઇઝ પ્લેડ છે, હવે સાદો કયો છે? વર્તમાન કાળ. તો સીધું શું આવશે? પ્લે આવશે, ખાલી પ્લે. કારણ કે પીપલની પાસે તો પીપલ છે એટલે ધે જ સમજવાનો. ધે સમજીએ તો SES વગરનું આવશે. હી સી ઇટ હોય તો જ એવું આવે, એટલે પ્લે મૂકી દીધો. પ્લે મૂક્યો. હવે જુઓ અહીંયા આગળ શું આવે? કર્મ આવે. તો કર્મ ક્યાં હોય? સબ્જેક્ટમાં હોય. તો સબ્જેક્ટ કયો છે? ઇટ. તો ઇટ અહીંયા પાછળ લાવી દીધો. હવે વધારાના જે શબ્દો છે ઓલમોસ્ટ એવરીવેર ઇન ધ યુરોપ, તો એ એમના એમ મૂકી દેવાના, ઓલમોસ્ટ એવરીવેર ઇન ધ યુરોપ. હવે જો એના પછીનું ધ ગેમ્સ હેઝ બીન મેડ એક્સાઇટિંગ બાય ધ પ્રોફેશનલ પ્લેયર. જો આ પેસિવનું જ વાક્ય છે, પરંતુ જો પાછળ આપેલું છે બાય ધ પ્રોફેશનલ પ્લેયર્સ, તો હવે તો અહીંયા આપેલું જ છે એટલે સીધું બાય ધ પ્રોફેશનલ, જે ધ પ્રોફેશનલ પ્લેયર્સ એ સબ્જેક્ટ તરીકે લઈ લેવાનું. પ્લેયર્સ લઈ લીધો અહીંયા સુધી. હવે પ્લેયર્સ આપેલું છે એટલે અહીંયા હેવ મૂક્યો. હવે જો કયો કાળ છે? હેઝ બીન મેડ, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ પ્લસ મેડ આવશે સીધું V3. પછી જુઓ આ જે કર્મ તરીકે શું લાવીશું? જો હવે ધ ગેમ અહીંયા લખેલું છે, ધ ગેમ એ કર્મ તરીકે અહીંયા પાછળ આવી ધ ગેમ. હવે રહ્યું શું આ વાક્યની અંદર? એક્સાઇટિંગ શબ્દ રહી ગયો, તો એ એક્સાઇટિંગ પાછળ લાસ્ટમાં મૂકી દીધો. ક્લિયર? હવે જો એના પછીનું વાક્ય ધીસ પ્રોફેશનલ પ્લેયર્સ આર ધ પેડ લોટ્સ ઓફ મની. આ જે બધા પ્રોફેશનલ પ્લેયર છે એના ઘણા બધા પૈસા પે કરવામાં આવે છે. કોના દ્વારા પૈસા પે કરવામાં આવતા હોય? ગવર્મેન્ટ દ્વારા. તો હવે સમજી લો કે આ પણ શું છે? આર પેડ, સાદો વર્તમાન કાળ જ છે, પરંતુ શું આપેલું છે? પેસિવ વોઇસ આપેલું છે. પેસિવ આપેલું હોય તો એક્ટિવ કરવું હોય તો અહીંયા આગળ અહીંયા જો બાય પ્લસ સબ્જેક્ટ આપેલો નથી, તો આપણે અહીંયા એ રીતનો પસંદ કરીશું. તો અહીંયા આપણે જોઈશું કે પ્રોફેશનલ પ્લેયર છે એ લોકોનું લોટ્સ ઓફ મની પે કરવામાં આવે છે, તો ગવર્મેન્ટ જ પે કરતી હોય, તો ગવર્મેન્ટ દ્વારા પે થતા હોય તો આપણે કર્તા તરીકે શું પસંદ કરીશું? ગવર્મેન્ટ. તો અહીંયા જો મેં લખ્યું છે કે ગવર્મેન્ટ. ઓકે, તો જો આર પેડ હવે શું રહેશે? ખાલી પેઇસ જ રહેશે, પેઇસ. ઓકે, આને હી સમજતા આપણે અહીંયા એસ લગાડી દીધો, પેઇસ. તો ગવર્મેન્ટ પેઇસ. હવે જો અહીંયા શું આવશે? ક્રિયાપદ પછી કર્મ આવવું જોઈએ, તો કર્મ ક્યાં હોય? અહીંયા આવ્યું ધીસ પ્રોફેશનલ પ્લેયર. તો લખવાનું તો ગવર્મેન્ટ પેઝ ધીસ પ્રોફેશનલ પ્લેયર્સ. હવે વધારાનું શબ્દ કયો છે? લોટ્સ ઓફ મની. તો લોટ્સ ઓફ મની. ઓકે, હવે જુઓ તમારી ગ્રામરની અંદર કદાચ કોઈ સુધારીને પણ આવી રીતના આપેલો હોય છે. જો એ રહ્યું વાક્ય જો આ રીતના પણ લખેલું હોય છે, હું લખું છું અત્યારે કે ગવર્મેન્ટ પેઇઝ ધીસ પ્રોફેશનલ પ્લેયરની જગ્યાએ અહીંયા શું આપી દો? આ આગળ લઈ લે છે અમુક ટાઈમે, લોટ્સ ઓફ મની. જો વ્યવસ્થિત વાક્ય દેખાશે આના માટે. હવે ટુ ધીસ પ્રોફેશનલ પ્લેયર, આ રીતના ટુ ધીસ આ રીતના પણ એમ કે વાક્ય લખી શકાય. હવે એ તો એમ કે જો તમારામાં આવડત હોય તો તમે લખી શકો, આ એવું છે. નહીં તો બાકી આપણે જે લખ્યું છે, આપણી જે આપણે જે વાક્ય રચના શીખ્યા છીએ એ રીતના લખવાનું. આપણે તે રીતના જ લખવાનું, એટલે માથાકૂટ જ ના રહે. હવે આ તો જો આ લોકોએ લગભગ અમુક ગ્રામરોની અંદર આવી રીતના બદલીને લખવામાં આવતું હોય છે કે ગવર્મેન્ટ પેઝ લોટ્સ ઓફ મની ટુ ધ પ્રોફેશનલ પ્લેયર્સ. આ વ્યવસ્થિત એમ કે વાક્ય દેખાઈ આવે, વાંચવામાં પણ એમ કે
ઘણું સરળ રહે, એમ કે ઇઝીલી ખ્યાલ આવી જાય એના માટે એમ કે આવું વાક્ય સુધારીને એમ કે લખતા હોય છે. પરંતુ આપણે એવું લખવાની ટ્રાય કરવાનો નથી. જે રીતના આપણે જે રીતના સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ લઈ જઈએ છીએ અને પછી વધારાના શબ્દો લખીએ છીએ અને પછી વચ્ચે ક્રિયાપદ કે સહાય ક્રિયાપદ મૂકીએ છીએ, એ આપણી રીત જ જાળવી રાખવાની. આ જે ઉપર જાળવી એ ગવર્મેન્ટ, પછી આવશે પેઇસ આવ્યું, પછી આપણે કર્મ મૂકવાનું. તો ક્યાં આગળ કર્મ હોય? તો ધીસ પ્રોફેશનલ પ્લેયર્સ, અહીંયા જે કર્મ હોય આ રહ્યું ધીસ પ્રોફેશનલ પ્લેયર્સ, આગળ આપ્યું હોય એ મૂક્યું. અને પછી આ વધારાના શબ્દો જે લોટ્સ ઓફ મની છે એ મૂક્યા. ઓકે, જુઓ 25 મિનિટનો વિડીયો થઈ ગયો છે, તો અહીંયા સ્ટોપ કરું છું. પછી બીજા જે એક્ઝામ્પલ છે 1-2 એ એમ કે આગળના વિડીયોમાં લઈશું. ઓકે, એટલે પાર્ટ 3ની અંદર એમ કે બીજા એક્ઝામ્પલ તમને જોવા મળશે. જો હજી એક એક્ઝામ્પલ આપણે એમ કે લઈ લઈએ તો સારું રહેશે. એના જેવું જ એક્ઝામ્પલ છે. જુઓ, પ્લાન્ટ્સ આર ગ્રોન એટલે આ સાદો વર્તમાન કાળ જ છે પણ પેસિવ વોઇસ છે. અહીંયા આર લુકડ, આ પણ પેસિવ વોઇસ છે. આ આર ઓલ્સો વોટરેડ, આ પણ પેસિવ વોઇસ છે. આર ડિસ્ટ્રીબ્યુટેડ, આ પણ પેસિવ વોઇસ છે. બધા કાળ કયો છે? સાદો વર્તમાન કાળ છે. હવે જુઓ, હું તમને જે સ્ટોરી કહું એના ઉપર જુઓ. ધ ફ્લાવર પ્લાન્ટ્સ આર ગ્રો ઇન પ્લેન્ટી. ફ્લાવર પ્લાન્ટ એમ કે વિશાળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં, પ્લેન્ટી એટલે કે વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. અને ધે આર લુકડ આફ્ટર વેરી વેલ. અને એ જે પ્લાન્ટ છે, આ ધે કોણો છે? ફ્લાવર પ્લાન્ટનો. ફ્લાવર પ્લાન્ટને એમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અને ધે આર ઓલ્સો વોટરેડ રેગ્યુલરલી. ફ્લાવર પ્લાન્ટને પાણી પણ પીવડાવવામાં આવે છે રેગ્યુલરલી. અને ધેન ધે આર ડિસ્ટ્રીબ્યુટેડ. પછી આ ફ્લાવર પ્લાન્ટને જે તે મેમ્બર છે ક્લબના, એને શું કરવામાં આવે છે? ડિસ્ટ્રીબ્યુટેડ કરવામાં આવે છે. પણ આ કોના દ્વારા કરવામાં આવે છે એ આપેલું નથી, કારણ કે બાય પ્લસ કરતાં આપેલા નથી. વાક્ય રચના છે નહીં, જે પેસિવની, તો બધામાં બાય પ્લસ કરતાં હોવું જોઈએ, તો એ આપેલું નથી. તો આપણે અહીંયા ફ્લાવર પ્લાન્ટ વિશે વાત કરેલી છે, એટલે આપણે ગાર્ડનર લઈ લઈશું. ગાર્ડનર એટલે કે માળીના આપણે કર્તા તરીકે અહીંયા લઈશું. એટલે મેં તમને કહ્યું હતું કે કર્તા જ્યારે બાય પ્લસ ના આપેલો હોય ત્યારે એમ કે તમારે જે તે ફકરો કે જે વાક્ય આપ્યા છે એના આધારે તમારે એમ કે લેવાનો છે. એમને એમ ગમે તેમ નથી લઈ લેવાનું. ઓકે, તો જો અહીંયા મેં ગાર્ડનર લીધો છે, જોજો હા, સમજજો. આ ગાર્ડનર લીધો, ગાર્ડનર્સ. હવે ગાર્ડનર્સ આગળ લઈ લીધો. હવે સીધું આ આર ગ્રોન આપ્યું છે એની જગ્યાએ શું લખીશ? ગ્રોઝ લખીશ. GROWS, એટલે સાદો વર્તમાન કાળ છે. એટલે હવે આ જો આ ફ્લાવર પ્લાન્ટ છે એ કર્મ તરીકે પાછળ લાવી દઈશ. પછી ઇન પ્લેન્ટી. હવે એવી જ રીતના જો આ ધે કોણો, સોરી, અહીંયા હી કોણો, હી કોણો ભાઈ? અહીં છે ગાર્ડનરનો છે. હી કોણો છે? જે ગાર્ડનર છે એનો. ઓકે, તો જુઓ, હવે હી લુક. હવે આ ગાર્ડનરની જગ્યાએ આપણે બીજામાં હી વાપરીશું, કારણ કે એક વખત નામ વાપર્યું તો બીજી વખત એનું સર્વનામ વાપરવાનું. તો હી, અહીંયા લુકડ આફ્ટર આપેલું છે તો આપણે શું લખીશું? લુક આફ્ટર. અહીંયા લુક્સ આવશે, લુક્સ એસ વાળું. હી લુક્સ આફ્ટર, સાદો વર્તમાન કાળ છે એટલે. હવે અહીંયા આગળ શું આવશે? કર્મ તરીકે શું આવશે? લુક્સ આફ્ટર ક્રિયાપદ તો મુકાઈ ગયું. કર્મ તરીકે આ જે ફ્લાવરનો ધે આપેલો છે એ એમ કે શું બની જશે? ધેમ બની જશે. અને અહીંયા વેરી વેલ એમના એમ મૂકી દેવાનું. હવે જો આગળ એ જ રીતના કે ધે આર ઓલ્સો વોટરેડ રેગ્યુલરલી. તો કોના દ્વારા? હી. અહીંયા તો બાય હીમાં આપેલું હોય તો આપણે આપણે અનુમાનિત કરતાં પસંદ કરી દીધો છે હી. ગાર્ડનર આગળ પસંદ કર્યો છે એટલે એનો હી લીધો. હવે જો વારંવાર માર ના કહેવું પડે કે હી શેનો લીધો, બરાબર? તમારે સમજી જવાનું કે ભાઈ ગાર્ડનરનો જ હી છે. તો અહીંયા હી, પછી ઓલ્સો વોટર, અહીંયા વોટર્સ આવશે.
વોટર્સ. હી આર ઓલ્સો વોટર્સ. પછી આ ધેનું ધેમ અને રેગ્યુલરલી. ટૂંકમાં એક્ટિવનું પેસિવ થાય છે એટલે જે તે કાળની વાક્યરચના પ્રમાણે થાય. તો જો આ સાદું વર્તમાન કાળ છે તો એની સીધી વાક્યરચના જોવા મળશે તમને. હવે જો એવી રીતના આ ધેન છે વધારાનો છે એ એમને મૂકી દેવાનો, પછી ચાલુ કરવાનું હીથી. તો આર ડિસ્ટ્રીબ્યુટેડ હોય તેની જગ્યાએ શું આવે? ડિસ્ટ્રીબ્યુટ્સ. ઓકે, તો હી ડિસ્ટ્રીબ્યુટ્સ. પછી આ તેનું શું થઈ જશે? ધેમ. પછી શું આવશે? ટુ ધ મેમ્બર ઓફ ધી ક્લબ. ટુ ધ મેમ્બર ઓફ ધી ક્લબ. ઓકે. પેસીવની વાંચન જ્યારે પેસીવમાંથી તમે એક્ટિવમાં કરતા હોય ને એટલે તમારે ખાસ એ જ ફોકસ રાખવાનું છે. એના ઉપર ફોકસ રાખવાનું. તમને જે તે કાળની વાક્યરચના ખબર હોવી જોઈએ. જો મને આ કાળની વાક્યરચના ખબર છે કે ભાઈ ગાર્ડનર કર્તા તરીકે લઈશ તો મને ખબર છે કે ભાઈ સીધું ક્રિયાપદ જ વાપરવાનું હોય સાદા વર્તમાન કાળની અંદર. કોઈ સહાયક ક્રિયાપદ કે એવું આવતું નથી. તો કાળની વાક્યરચનાઓ પણ એમ કે તમને યાદ હોવી જોઈએ, તો તમે એમ કે ઇઝીલી આને એમ કે કન્વર્ટ કરી શકો. તો આટલા જ એક્ઝામ્પલ એમ કે ઇનફ છે. આવા જ પ્રકારના એમ કે એક્ઝામ્પલ, આ હાર્ડમાં હાર્ડ એક્ઝામ્પલ કહેવાય તમારા માટે. તો આવા પ્રકારના એક્ઝામ્પલ એમ કે જે તમારી બોર્ડની એક્ઝામ છે એની અંદર એમ કે પૂછાઈ શકે છે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ તો મેં આગળ બતાવ્યા હતા, તો ઘણા સિમ્પલ હતા, પણ આ થોડા એમ કે આવા એક્ઝામ્પલ પણ એમ કે તૈયાર કરવા. તો આવા એક્ઝામ્પલ ખાસ એમ કે પૂછાતા હોય. ઓકે, તો ગુડ બાય એન્ડ થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ.